ધોરણ 10 પછી જો તમે ડિપ્લોમામાં એડમિશન લેવા માટે જઈ રહ્યા છો અને તમે હજી સુધી રજીસ્ટ્રેશન નથી કરાવ્યું, 12થમાં ફેલ થયા છો, એવું વિચારો છો કે ધોરણ 10 પછી ડિપ્લોમા કરવું છે તો રજીસ્ટ્રેશન કરાવવું છે, તો તમારે એસીપીડીસી ની વેબસાઇટ ઉપર જવાનું છે. ગૂગલમાં એસીપીડીસી સર્ચ કરશો, પહેલી જ વેબસાઇટ આવશે, એ વેબસાઇટ પર તમે ક્લિક કરશો. ક્લિક હિયર ફોર કોમન રજીસ્ટ્રેશન પર તમે ક્લિક કરશો અને તમે કાઉન્સેલિંગમાં રજીસ્ટ્રેશન કરી શકશો. પણ એના માટેની અમુક તારીખો છે. વેબસાઇટ ઉપર તમે જશો, કી ડેટ્સ ઉપર તમે ક્લિક કરશો તો તમને નવી તારીખો જોવા માટે મળશે. આ તારીખની અંદર નવા રજીસ્ટ્રેશન કરવાની તારીખો 22 તારીખથી 26 તારીખ છે. 22, 23, 24, 25 અને 26 આ 5 દિવસ તમે ફ્રેશ રજીસ્ટ્રેશન કરી શકશો. અને એના પછી વેકેન્સી જાહેર થશે 24 તારીખે, મેરિટ આવશે 29 તારીખે અને 29 થી 30 તમે ચોઇસ ફિલિંગ કરી શકશો અને એનું રિઝલ્ટ તમારું 1/8 ના રોજ આવવાનું છે. જે પણ વિદ્યાર્થીઓએ ધોરણ 10 પછી પહેલા રજીસ્ટ્રેશન કર્યું છે, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી છે, તો એમણે ફરીથી કંઈ જ કરવાનું નથી. તમારું બધું ઓટોમેટિક અપડેટ થઈ જશે. 12th વાળા વિદ્યાર્થીઓ ફેલ થયા છે અને ધોરણ 10 પછી ડિપ્લોમા કરવું છે તો રજીસ્ટ્રેશન તમે ખાસ કરી લેજો, બાકી રાખતા નહીં. હવે આ રીલ તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો અને રેગ્યુલર એડમિશનની અપડેટ માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલ પ્રિય સર વિદ્યાપીઠને ફોલો કરી લેજો અને આ રીલ શેર કરીને અમને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પણ ફોલો કરી લેજો.